મહત્વના સમાચાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાડ ગામે એક ચોંકાવનારી ઘટના બની, જેમાં સોલાર સ્ટ્રીટ લાઇટના થાંભલા તોડી પાડવામાં આવ્યા હોય તેવા વિડીયો વાયરલ થયા છે। વાયરલ વિડીયો મુજબ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પરાજય થતા પૂર્વ તાલુકા પ્રમુખ ભાજપના જે સૌસિંગ વસૈયા છે તેમના દ્વારા રોષમાં આવીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડાયું। હારને લઈને ગામની સુવિધા છીનવી લેવાની આ હરકતની ટીકા થઈ રહી છે। ગોખલામાંથી થયેલું સ્ટિંગ ઓપરેશન દર્શાવે છે કે કઈ રીતે ભાજપના નેતા આ થાંભલો ઉખાડી રહ્યા છે, જે જનતાના ટેક્સના પૈસે સોલાર પેનલ લગાવાય છે, જેનાથી સ્ટ્રીટ લાઇટ એટલે કે રાત્રે લોકોને અંધારામાં અજવાળું મળે। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, પણ જાહેરમાં બનેલી આ ઘટનાના વિડીયો જેવા સામે આવ્યા તો સવાલ ઉઠે કે એક તરફ આ પહેલાની સ્ટોરીમાં નીતિન પટેલ જે વાત કરી રહ્યા છે કે ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરજો, આ ગ્રાન્ટમાંથી જ બનેલી સુવિધાઓ જે છે હાર ન પચાવી શકનાર ભાજપના નેતા ગામમાંથી સ્ટ્રીટ લાઇટનો થાંભલો જ ઉખાડી ગયા। તો શું ભાજપના નેતાએ સંકેત આપવા માંગે છે? લોકો ચર્ચી રહ્યા છે કે જો તમે અમને મત નહીં આપો તો અમે તમને સુવિધા નહીં આપીએ। સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ છે, ઘણા બધા ગંભીર સવાલો છે અને આ મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી આવી। આ ઘટના કેમ બની, કેમ આ સ્થિતિ ઊભી થઈ તે ચોંકાવનારું છે, પણ લોકશાહીના મૂલ્યોને લજવતી આ ઘટના છે, જેની ગંભીર નોંધ લેવાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે।